હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો પાણી ચાલુ છે પડખવરા જીરામાં. તો અત્યારે લાઇટ વહી ગઈ છે એટલે બનાવી એક વાર નાકર બનાવી જ ન એક અત્યારે ચાલુ કરે ને ત્યારે ભરી રહ્યું હોય. તો આપણે આવી ગયા છીએ મપ્પા છે 10 ભાઈ. એક જણું તળિયા સામું કરતું હોય ને એક જણું વારતું, એટલે 2 જણા વારતા હોય. હારું ઓલો પાણી વેલી એટલું રહ્યું વાંચથી તે ઓલા તો હારું ઓલો ઘડીક વારવી. ફાઇનલી મિત્રો લાઇટ વહી ગઈ છે અને આખું વાતર પાઈ દીધું. તો અમે જવાનું આપણે ઘરે જઈને ખાઈ બે લેવી અને બસ. તો હારું ઓલો ખાઈ બે લેવી પછી મળવી. અને જો ભાઈ અસલ મજાના ચારા પી ગયા છે. તો હારું ઓલો ખાઈને મળવી પછી. તો ફાઇનલી મિત્રો ખાઈ લીધું છે મેન મપ્પાએ બી. મગર ક્યું? કારણ કે મમ્મી ગયા છે અમારા ગામ એટલે કે ખમિયાણા સુરેન્દ્રનગર પાણી છે એટલે. अच्छा ठीक ઓલો નહીં બેલી અને એમની વાડી કરવા અહીંયા આવી કેરારા અને અમારું ગામ છે ખમિયાણા સાચું. તો હારું ઓલો નહીં બેલી પછી મળ્યું પછી જવાનું છે લેવા. તો હારું ફાઇનલી મિત્રો તમારા ભાઈ નહીં લીધું છે ને મસ્તી ગાનું અને અત્યારે કંઈક 3:30 જેવું થઈ ગયું છે. મારા મમ્મીને આવતા રહ્યા છે, જગદીશને બે ઘરે અત્યારે, કારણ કે એ જતા અમારા ગામડે કંઈક કામ હતું એટલે એ શું લેવા જતા ને તમને પછી ખબર પડી જશે. અત્યારે તો પછી ખબર પડી જશે, એ વિડીયો બ્લોગ આવશે તે. તો મસ્ત ઘણું વાતાવરણ છે ને અહીંયા જાય મસ્ત ટાઢી કેનલ. આમાં હું નાતો જ મિત્રો, કારણ કે કાચ હોય જેને તે મિત્રો આમાં આવતું જ હોય. કાચ હોય પછી જે હોય કસ્તર બધું આમાં જ આવતું. તો હું નાતો જ ના. એટલે આમ ન હું પણ પૈમાં નહીં નવાનું. ઓલો હમણાં મોડ્યું. ફાઇનલી મિત્રો 5 વાગી ગયા છે ને તમારો ભાઈ પહેલી દાન પતંગ ચગાવે છે એટલે આ ઉતરાયણે ને અત્યારે જ ચગાવતો હોય પણ આજ ચગાવવું જો ભાઈ સાપ. અને આટલી હે દોરી વગડામાં દોય અને આ ચગાવતા 4 દાન કાઢ્યું. તમારો ભાઈ આ ઉત્તરાયણ પહેલાં પહેલી દાના ચગાવવાના કતરે કોટો મિત્રો. તમારા ભાઈ જેટલી પતંગો અત્યારે થતા જો જેટલી ઉડન નહીં પપ્પા પહેલી દાન ચગાવવું. અને આનું ડૂચું દો અને આની દોરી દો જો ઘૂમરા ખાય. અત્યારે લગન 13 ઊભું હતું જો આ પાછું ઘૂમરા ખાઈ ગયું. तो साला बहुत नीच आदमी रहे. પતંગ ચગવા જ નથી દેતો મિત્રો, ઘડીક થઈને કાપી નાખું જો દાય. ઓલી દોરી લેવા જાય, બીજી દોરી લગભગ લેવા જાય. અમે ચેક કર્યું ને આપણી દોરી એવી છે મિત્રો, ચાંતા ગેઠું ગળ્યા છે જો. તારા હટકે નહીં. તો જો આયા 10 ભાઈ રેલગાડી આવી આખી 1 2 3 4 4ની રેલગાડી આવી જો. પતંગ ન પડે રેલગાડી આવી ગઈ છે અને આપણું પતંગ જો અસલ મજાનું ચગે એ લો ઘુમરા મિત્રો. આ જો પાછું તીર થઈ ગયું એ પાછું જાપાનનું શું હોય એ નથી ખબર. રોલો ઘડીક ચગાવી. ફાઇનલી મિત્રો 8 વાગી ગયા છે અને આજ બન્યું છે ભાંગેલા સણનું શાક, છાશ, રોટલી અને મિત્રો. તો હારો ખાઈ લે ભાંગેલા સણનું શાક. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ખાઈ લીધું છે અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો. અને આમ મળીએ બીજા બ્લોગમાં કાલે. ત્યાં બધાને બાય બાય. અને કાલ જવાનું આપણે 10 છાંટવા ઘઉંમાં. તો હાલો કાલ બીજા બ્લોગમાં મળીએ.